નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ એવરીવન. ધોરણ 10 વિષય ગણિત, ચેપ્ટર નંબર 1 જેનું નામ છે વાસ્તવિક સંખ્યાઓ, એના વિશે આપણે ભણતા હતા. અગાઉના લેક્ચરની અંદર અંકગણિતનું મૂળભૂત પ્રમેય શું છે તેના દાખલાઓ ગણ્યા હતા અને ત્યારબાદ સ્વાધ્યાય કર્યું હતું. આગળ જઈએ આપણે નવી થિયરી તરફ. અસમય સંખ્યાઓ આપણે અગાઉ ભણી જ ગયા છે કે અસમય સંખ્યાઓ કોને કહેવાય, કે જે સંખ્યા સમય નથી એ સંખ્યાને અસમય સંખ્યા કહેવાય. હજી આને વિસ્તારથી લખીએ આપણે કે જે સંખ્યાને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય નહીં તેને અસમય સંખ્યા કહે છે. જ્યાં p પૂર્ણાંક સંખ્યા અને q એ શૂન્યેતર પૂર્ણાંક સંખ્યાઓ. આ બધું જ આપણે અગાઉ ભણી ગયા છીએ. કઈ સંખ્યા છે એને સમય સંખ્યા કહેવાય અને કઈ સંખ્યા છે એને અસમય સંખ્યા કહેવાય. શોર્ટમાં કહીએ તો જે સંખ્યા સમય નથી એ સંખ્યાને કહેવામાં આવે અસમય સંખ્યા. એની વ્યાખ્યા આપી દીધી કે જેને આપણે p/q સ્વરૂપમાં દર્શાવી શકીએ નહીં એને કહેવામાં આવે છે તો હવે એનું ઉદાહરણ લઈએ આપણે કે જે સંખ્યાને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય નહીં તેને કહેવામાં આવે છે અસમય સંખ્યા. અસમય સંખ્યાને s વડે દર્શાવાય છે. ઉદાહરણ કહીએ આપણે એના તો કયા કયા આવે તો કે વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5 આવી બધી સંખ્યાઓ છે. પાઈ આવી સંખ્યાઓ છે. 0.001, 001, 00111 આવી સંખ્યાઓ, બધી જ સંખ્યાઓને અસમય સંખ્યાની અંદર આવરી લેવામાં આવે છે. તો આપણને ખ્યાલ પડી ગયો છે કે કઈ સંખ્યા છે એને સમય સંખ્યા કહેવાય, કઈ સંખ્યા છે અને અસમય સંખ્યા કહેવાય. આગળ જઈએ પ્રમેય નંબર 1.3. તો સૌથી પહેલાં આનો એક સ્ક્રીનશોટ લઈ લેજો. અસમય સંખ્યાની અંદર પ્રમેય નંબર 1.3. એનું સ્ટેટમેન્ટ એવું છે કે ધારો કે p એક અવિભાજ્ય સંખ્યા છે. p એક અવિભાજ્ય સંખ્યા છે, ધન પૂર્ણાંક એ માટે a² એ p વડે વિભાજ્ય હોય તો એ પણ p વડે વિભાજ્ય હોય. પ્રમેય 1.3 એવું કહે છે કે p એક અવિભાજ્ય સંખ્યા છે. સાબિતી p એક અવિભાજ્ય સંખ્યા છે, ધન પૂર્ણાંક a માટે એનો વર્ગ કરીએ આપણે, એ p વડે વિભાજ્ય હોય તો એ પણ p વડે વિભાજ્ય છે. આપણે એવું સાબિત કરવાનું છે. તો અહીંયા આપણને એક સંખ્યા આપેલી છે, પૂર્ણાંક સંખ્યા a. તો ધારો કે
ધન પૂર્ણાંક એ નું અવયવીકરણ કરતા એ બરાબર કોઈ પણ સંખ્યા છે, ધારો કે છે 12, તો 12 ના આપણે અવયવ પાડીએ બે ગુણ્યા 3, તો આપણે એને દર્શાવીએ એ તરીકે. આ બધા અવયવ છે આપણને ખબર નથી, એ સંખ્યા કઈ છે એ ખબર જ નથી, તો આ બધા અવયવ શું આવશે આપણને ખબર નહીં પડે, તો આપણે એને પી વડે દર્શાવીએ. સમજી ગયા વિદ્યાર્થીઓ? તો એ બરાબર P1 P2 P3 Pn. શા માટે મેં પી લીધા? કારણ કે તમને પ્રમેયના સ્ટેટમેન્ટમાં પી એક અવિભાજ્ય સંખ્યા તરીકે બતાવેલી છે, એટલા માટે આપણે અહીંયા એને પી તરીકે સાંકેતિક દર્શાવ્યા. જ્યાં આપણે P1 P2 P3 આ બધા જે છે અપ ટુ Pn સુધી એક અવિભાજ્ય સંખ્યા છે. બરાબર છે? આગળ સ્ટેટમેન્ટમાં જોઈએ શું લખ્યું છે, એનો વર્ગ એ પી વડે વિભાજ્ય છે. તો અહીંયા આપણે એનો વર્ગ કરવો પડશે, બંને બાજુ વર્ગ કરતા એનો વર્ગ બરાબર P1 P2 Pn. એનો વર્ગ સમજી ગયા સુધી? આગળ જઈએ. તો એનો વર્ગ બરાબર શું થાય? P1 એનો વર્ગ, P2 એનો વર્ગ, P3 એનો વર્ગ અપ ટુ Pn નો વર્ગ ત્યાં સુધી થાય. બરાબર છે કે ડાબી બાજુ આપણે સંખ્યાનો વર્ગ કરીએ તો જમણી બાજુ પણ એ જ સંખ્યાનો વર્ગ થાય. બીજું શું આપેલું છે આગળ જોઈએ તો કે એનો વર્ગ એ પી વડે વિભાજ્ય છે. અહીં એનો વર્ગ એ પી વડે વિભાજ્ય છે. એનો વર્ગ પી વડે વિભાજ્ય છે આપણે એવું કહી શકીએ? હા, કારણ કે દરેક સંખ્યાઓ જે છે આ બધી સંખ્યાઓ એને એ વડે આપણે વિભાજન કરી શકીએ છીએ. એનું વિભાજન કરીએ એટલે આ બધી જ સંખ્યાઓ મળે. એટલે જે સ્ટેટમેન્ટમાં આપેલું છે આપણે એ લખ્યું કે એનો વર્ગ એ પી વડે વિભાજ્ય છે. તો આપણે કહી શકીએ આથી શું કહી શકીએ કે એ જે છે એ પી વડે વિભાજ્ય છે કે નહીં આપણે એ ચેક કરીએ. બરાબર? તો એનો વર્ગ એના અવયવ કયા કયા આવે? એક તો P1 આવે, P2 આવે, P3 આવે Pn સુધી. બરાબર છે? એનો વર્ગ આપણે લઈએ તો એનો વર્ગના અવયવ કયા કયા આવે? P1 P2 P3 P આપણે આ સાબિત કરવાનું છે વિદ્યાર્થીઓ. મેં શા માટે વર્ગ નથી લીધું? કારણ કે 2 નો વર્ગ કરો એટલે કે 2 ગુણ્યા 2 થાય. આ 2 પણ એનો કોઈ એક અવયવ છે, એટલે જો 2 નો વર્ગ એક અવયવ હોય તો 2 પણ એક અવયવ થવાનો જ છે. આપણે આગળ જોયું કે 12 બરાબર 2 ગુણ્યા 3, 2 નો વર્ગ ગુણ્યા 3. 2 નો વર્ગ છે એ 12 નો અવયવ છે, તો 2 પણ એક 12 નો અવયવ કહેવાય. સમજી ગયા શું કહેવા માંગુ છું? આપણે એવું દર્શાવ્યું છે કે પી નો વર્ગ આ પી છે, પી નો વર્ગ આ એ છે. પી નો વર્ગ જે છે એના માટે વિભાજ્ય હોય તો પી પણ આ પી છે, તો પી પણ એ આના માટે વિભાજ્ય છે. આ કઈ સંખ્યા છે? તો કે એ. તો એનો વર્ગ બરાબર P1 P2
P3 અપ ટુ આપણે એને Pn સુધી દર્શાવ્યા. તો P બરાબર કયા કયા સભ્ય આપણે P જે છે P1 P2 P3 અપ ટુ Pn કહી શકીએ. એટલે કે P જે છે P એ P1 P2 P3 Pn માનો કોઈ એક અવયવ છે એવું કહેવાય. એમાંનો કોઈ એક અવયવ છે. ધારો કે P બરાબર 2 હોય તો અહીંયા ક્યાંક 2 તો આવવાના જ છે. P બરાબર 3 હોય અહીંયા ક્યાંક 3 તો આવવાના જ છે. તો આપણે કહી શકીએ કે એ પણ P વડે વિભાજ્ય છે. તો આપણે શું કહી શકીએ? એ પણ P વડે વિભાજ્ય છે. અહીંયા આપણે આ રીતે પ્રમેય 1.3ની સાબિતી આપીએ છીએ. એક સ્ક્રીનશોટ લઈ લેજો, પછી આપણે આગળ વધીએ. અહીં આપણે એનો વર્ગ બરાબર આ રીતના દર્શાવ્યું. બરાબર ના, હજી ખબર પડી હોય ફરીથી દર્શાવું છું આગળ. તો એ બરાબર P1 P2 Pn આવું કહી શકીએ. તો આ જે આ પાર્ટ છે એને આપણે P તરીકે દર્શાવ્યો. તો કે P બરાબર P1 P2 P3 Pn. એ બરાબર P છે તો જે P છે તમારો એ એનો કોઈ એક અવયવ છે અથવા વિભાજ્ય છે તેવું કહેવાય. સમજી ગયા વિદ્યાર્થીઓ? એક સ્ક્રીનશોટ લઈ લેજો, પછી આગળ વધીએ. આગળ જઈએ તો આવે છે પ્રમેય નંબર 1.4 કે વર્ગમૂળમાં 2 એ અસમય છે. પ્રમેય નંબર 1.4 વર્ગમૂળમાં 2 એ અસમય છે. તો સાબિતી આપવાની છે. તો સૌથી પહેલાં આપણને એવું કીધું છે કે વર્ગમૂળમાં 2 આપણને જે આપેલા છે એ અસમય સંખ્યા છે. તો અસમય સંખ્યા છે એવું આપણે સાબિત કરવાનું છે. તો સૌથી પહેલાં આપણે એનો વિરોધી ધારી લઈએ કે ધારો કે વર્ગમૂળમાં 2 એ સમય સંખ્યા છે. બરાબર છે? તો સમય સંખ્યા હોય તો આપણે એને A અને B તરીકે દર્શાવ્યા. તો વર્ગમૂળમાં 2 બરાબર A/B, જ્યાં A અને B એ અવિભાજ્ય પૂર્ણાંકો છે. શું કર્યું? પહેલાં આપણે સૌથી પહેલાં વર્ગમૂળમાં 2 છે. વિદ્યાર્થી યાદ રાખજો, એક જ દાખલો કરીશું વર્ગમૂળમાં 2, એના પરથી વર્ગમૂળમાં 3 હોય, વર્ગમૂળમાં 5 હોય કે વર્ગમૂળમાં 7 હોય, કોઈ પણ પ્રકારનો દાખલો તમે કરી શકશો. તો આ એક દાખલામાં ધ્યાન રાખજો, દાખલો પણ કહેવાય અને પ્રમેય પણ કહેવાય. આ આવડી જશે તો બધા જ દાખલા આવડશે. ખાલી તમારે આ જે રકમમાં વર્ગમૂળમાં 2, વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5 એ જ બદલાવાના છે, બાકીના લખાણ એમના એમ જ રહેશે. તો વર્ગમૂળમાં 2 બરાબર A/B આપણે કીધા. હવે આને આપણે બંને બાજુ વર્ગ કરીએ. તો બંને બાજુ વર્ગ કરતા એની પહેલાં એક સ્ટેટમેન્ટ લખવાનું રહી ગયું કે જે વર્ગમૂળમાં 2 છે એટલે કે A અને B કોઈ એક અવયવ એક એ સામાન્ય છે. એટલે કે શું કે આની જોડે ગુણાકારમાં કશું નથી તો 1 કહેવાય. તો બંનેની જોડે કોઈ એક અવયવ એટલે કે 1 એ સામાન્ય છે એવું આપણે આના પરથી દર્શાવ્યું. આ વસ્તુને આપણે ગલત સાબિત કરીએ
तो आ स्टेटमेंट खोटું થાય, આ ખોટું થાય તો આ ખોટું થાય, આ ખોટું થાય તો આ સાચું થઈ જાય. તો આ સ્ટેટમેન્ટને આપણે રોંગ પ્રૂવ કરવાનું છે. તો શું કરવાનું? બંને બાજુ વર્ગ કરતા બંને બાજુ વર્ગ કરીએ તો વર્ગમૂળમાં 2 એનો વર્ગ a/b આખાનો વર્ગ, વર્ગમૂળમાં 2 નો વર્ગ થાય 2 એનો વર્ગ અપોન બીનો વર્ગ. આ વર્ગમૂળમાં બીનો વર્ગ છે એને સામે જવા દઈએ તો એનો વર્ગ બરાબર 2bનો વર્ગ આવું થાય. તો એનો વર્ગ બરાબર 2bનો વર્ગ થયું. ત્યાં સુધી આપણે પહોંચી ગયા. તો એના વર્ગ બરાબર આ વસ્તુ આવે છે, એમાં શું છે? 2 છે. તો આપણે એવું કહી શકીએ, આમ 2a સ્ક્વેરનો અવયવ છે. શું કીધું? 2 છે એ a સ્ક્વેરનો અવયવ છે. અને જે પણ સંખ્યા આવશે એને 2 વડે ગુણાકાર કરવાના છે. તો આપણને સામેની સાઈડ એટલે કે જમણી બાજુએ 2 તો મળવાનો જ છે. તો 2 છે એ a સ્ક્વેરનો એક અવયવ છે. હવે 2 a સ્ક્વેરનો એક અવયવ હોય તો આપણે આગળ સાબિત કર્યું કે પ્રમેય નંબર 1.3 મુજબ કહી શકીએ કે 2a એનો પણ અવયવ છે. આપણે અગાઉ એ જ સાબિત કરેલું. ત્યાં આપણે 2 ના બદલે p હતા અને ત્યાં આપણે દર્શાવ્યું હતું કે p એ a સ્ક્વેરનો અવયવ છે અને એનું સ્ટેટમેન્ટમાં આપણે p એ એનો અવયવ છે એવું સાબિત કરવાનું હતું. તો આપણે પ્રમેય 1.3 માં એ સાબિત કરેલું છે. તો એ સ્ટેટમેન્ટનો અહીંયા ઉપયોગ કરીએ તો 2 છે એ પણ એનો એક અવયવ છે. આગળ જઈએ તો હવે આની અંદર આપણી પાસે છે a 2a, જમણી બાજુએ છે શું કીધું કે આપણે a બરાબર 2, એનો એક અવયવ 2 છે આપણે એવું દર્શાવ્યું. ઇન્ટુ ગુણાકારમાં કોઈ એક સંખ્યા c હોય, c તરીકે 1 પણ હોઈ શકે, c તરીકે 3, c તરીકે 5, c તરીકે 7, કોઈ પણ સંખ્યા આવવાની છે. તો આપણે દર્શાવીએ c તરીકે, જ્યાં c એ અવિભાજ્ય ગુણાંક છે. બરાબર. પછી આપણે એનો બંને બાજુ વર્ગ કરીએ. બંને બાજુ વર્ગ કરતા શું મળે? એનો વર્ગ બરાબર 2cનો વર્ગ બરાબર 4cનો વર્ગ. અહીં સુધી ખબર પડી? એનો વર્ગ બરાબર 2cનો વર્ગ બરાબર 4cનો વર્ગ. અગાઉ આપણે સાબિત કર્યું છે કે એનો વર્ગ બરાબર 2bનો વર્ગ, એનો વર્ગ બરાબર 2bનો વર્ગ એવું આપણે સાબિત કરેલું છે. એને આપણે આપણા સ્ટેટમેન્ટમાં મૂકીએ તો કે 2bનો વર્ગ સામે આવશે 4cનો વર્ગ. તો bનો વર્ગ બરાબર 4cનો વર્ગ છેદમાં 2 લઈ ગયા આપણે. 2 કેન્સલ, જવાબમાં આવશે 2cનો વર્ગ. અહીંયા જે વસ્તુ આવી હતી કે જેમાં એનો વર્ગ બરાબર 2bનો વર્ગ, તો 2 છે એ એનો અવયવ છે. એ જ રીતે અહીંયા 2 છે એ બીનો પણ અવયવ છે. આ વસ્તુ રિપીટ કરીએ. આમ 2a બી સ્ક્વેરનો અવયવ છે. 2a બી સ્ક્વેરનો અવયવ છે. પરંતુ પ્રમેય નંબર 1.3 મુજબ શું કહી શકીએ આપણે કે 2a બીનો પણ અવયવ છે. શું કહી શકીએ આપણે કે પહેલાં આપણે દર્શાવ્યું કે 2 છે એ એનો એક અવયવ છે. આગળ જતાં ફરીથી આપણે દર્શાવ્યું કે 2 છે એ બીનો પણ અવયવ છે. તો કહી શકીએ કે 2a એ
અને બી બંનેનો એક સામાન્ય અવયવ છે. તો અહીંયા આપણે એવું કીધેલું કે એ અને બીનો કોઈ એક સામાન્ય અવયવ એક જ છે ખાલી. તો અહીંયા આગળ જતાં શું મળ્યું આપણને? બીજો એક અવયવ મળ્યો આપણને 2. આ વસ્તુ તો ખોટી છે, એટલે કે આપણી આ ધારણા ખોટી છે. આમ એ અને બી નો સામાન્ય અવયવ ખાલી એક નથી. એટલે એ અને બીનો સામાન્ય અવયવ ખાલી એક નથી. શા માટે? કારણ કે અહીંયા આપણે સાબિત કર્યું ત્યાં આપણને એ અને બીનો બીજો એક અવયવ 2 પણ મળ્યો. બરાબર છે? તો આ વસ્તુ જે છે એ ખોટી છે. આપણી ધારણા ખોટી છે, એટલે કે એક વિરોધાભાસ છે. તો આપણે કહી શકીએ કે વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. આપણે શું કહી શકીએ કે વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. ફરીથી તમને સમજાવું છું, ખાસ ધ્યાન રાખજો. દરેક દાખલામાં આ જ લખવાનું છે. સૌથી પહેલાં આપણે વર્ગમૂળમાં 2 છે એને અસમય સંખ્યા છે એવું સાબિત કરવાનું છે. તો ધારો કે વર્ગમૂળમાં 2 એ સમય સંખ્યા છે, આપણે એવું લીધું. સમય સંખ્યાને આપણે p ને છેદમાં q સ્વરૂપમાં દર્શાવીએ છીએ. અહીં આપણે એને a ના છેદમાં b સ્વરૂપમાં દર્શાવ્યું. a અને b છે તમારા અવિભાજ્ય પૂર્ણાંકો છે. આની અંદર આના ગુણાકારમાં કશું નથી એટલે 1 તો કહેવાય. તો આ સ્ટેટમેન્ટ એવું બતાવે છે કે a અને b ને કોઈ એક અવયવ કયો હતો કે 1 એ સામાન્ય અવયવ છે. બંનેનો કોઈ એક અવયવ સામાન્ય અવયવ 1 છે. આ સ્ટેટમેન્ટ એવું કહે છે કે બંનેનો એક જ અવયવ કયો તો કે 1 એ સામાન્ય છે. આગળ જઈએ, બંને બાજુ વર્ગ કરીએ. તો વર્ગ કરીએ, જવાબ મળે છે 2 બરાબર a નો વર્ગ છેદમાં b નો વર્ગ. તો a નો વર્ગ બરાબર 2b નો વર્ગ થાય. તો આગળ જે સ્ટેટમેન્ટ આપણે સાબિત કરેલું પ્રમેય નંબર 1.3 ની અંદર, એના ઉપરથી આપણે કહેવાય કે આ જે 2 છે એ a ના વર્ગનો પણ એક અવયવ છે. તો પ્રમેય 1.3 પરથી આપણે કહી શકીએ કે 2 એ a નો પણ અવયવ છે. 2 એ a નો પણ અવયવ છે. હવે ફરીથી આમાં કન્ફ્યુઝ થતા હોય તો ફરીથી તમને બતાવો કે a તરીકે મારી પાસે છે 4. a નો વર્ગ કરું તો કેટલા થશે? 16. અને અવયવ પાડું તો 2 ગુણ્યા 2 દુ 4. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. સમજી ગયા? આ 2 ગુણ્યા 2 કેટલા થાય? તો કે 4. આ 2 ગુણ્યા 2 કેટલા થાય? તો કે 4. અહીંયા આપણે એવું કીધું કે 2 એ a નો વર્ગનો અવયવ છે. એટલે કે અહીંયા શું છે આપણી પાસે? સંખ્યામાં જોઈએ તો આપણી પાસે 4 છે. તો અહીંયા 4 નો વર્ગ કરીએ આપણે, એટલે કે 4 લઈએ. આ 4 લીધા આપણે. એ એના વર્ગનો એક અવયવ થઈ ગયો, એક અવયવ 4 થયો, બીજો એક અવયવ પણ 4 થઈ ગયો. પછી પ્રમેય નંબર 1.3 એવું કહે છે 2 છે એ એનો પણ અવયવ છે. ફરીથી આના ભાગ પાડીએ એટલે 2 ગુણ્યા 2 થાય. આ 2 જે છે એ એમાં આવવાના જ છે. ક્યાં આવ્યા? તો અહીંયા આવ્યા. 4 બરાબર 2 ગુણ્યા 2. તો 2 એ એનો પણ અવયવ છે એ પ્રમેય નંબર 1.3 કહે છે. તો હવે આગળ જઈએ તો a બરાબર 2c ધારીએ. ક્યાંથી લીધા આપણે? બીજું સ્ટેટમેન્ટ પ્રમેય નંબર 1.3 નો ઉપયોગ કર્યો. જ્યાં એ એક સંખ્યા છે, આ 2 છે, ગુણાકારમાં કોઈ પણ સંખ્યા હોઈ શકે. આની વાત કરીએ તો આ સંખ્યામાં 2 હતા, આ રહ્યા એ. આ c તરીકે આ 3 2 નું જૂથ આવે. 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો એમાં એક સામાન્ય અવયવ તો 2 તો આવ્યો જ છે, એ 2 અહીંયા દર્શાવી દીધો આપણે. આ 2 ક્યાંથી આવ્યા? તો કે અહીંયા આપણે બતાવ્યા 2. આ 2 ક્યાંથી આવ્યા? તો કે અહીંયા રહ્યા એ.
તો a બરાબર 2c થયા। c તરીકે આ બધી જ પૂર્ણાંક સંખ્યાઓ થઈ। આ સંખ્યાઓ કેવી છે? અવિભાજ્ય, જેના ભાગ પડે નહીં। તો આ બધી અવિભાજ્ય પૂર્ણાંક થઈ ગઈ। ફરીથી આપણે એનો બંને બાજુ વર્ગ કરીએ તો a નો વર્ગ બરાબર 2c નો વર્ગ, a નો વર્ગ બરાબર 4c નો વર્ગ થયો। અગાઉ આપણે સાબિત કરેલું કે a નો વર્ગ બરાબર 2b નો વર્ગ છે। તો 2b નો વર્ગ આપણે અહીંયા મૂકી દઈએ કિંમત, તો 2b નો વર્ગ બરાબર 4c નો વર્ગ। આ 2 છે એને સામે જતા રહે, સામે જાય તો છેદમાં આવશે 4c નો વર્ગ છેદમાં 2, 2 કેન્સલ, જવાબ આવશે 2c નો વર્ગ। તો આમ આ જે 2 છે એ b ના વર્ગનો પણ એક અવયવ છે। તો પ્રમેય નંબર 1.3 મુજબ 2 છે એ b નો પણ અવયવ થાય। તો કહી શકીએ કે જે 2 છે એ a અને b બંનેનો એક સામાન્ય અવયવ થયો, કારણ કે a માટે પણ એક અવયવ મળ્યો આપણને 2 અને b માટે પણ આપણને એક અવયવ મળ્યો b। તો બંનેનો એક સામાન્ય અવયવ બીજો કયો થયો? 2 થયો। અહીંયા આપણે એ કીધું કે ખાલી એક જ અવયવ છે, પણ અહીંયા બીજો એક અવયવ પણ આપણને મળ્યો 2। તો આ વસ્તુ સ્ટેટમેન્ટ ખોટું છે, એટલે કે a અને b નો સામાન્ય અવયવ ખાલી એક નથી, 2 પણ હોઈ શકે છે। તો આપણી ધારણા ખોટી છે। કઈ ધારણા હતી? અહીંયા હતી ધારણા આપણી કે બંનેનો એક જ અવયવ છે। આ ધારણા ખોટી પડી તો આગળ ગયા, આ ધારણા ખોટી પડે। એ સંખ્યા કઈ છે? સમમેય સંખ્યા છે। તો સંખ્યા કઈ હશે? અસમમેય સંખ્યા હશે। સમજી ગયા વિદ્યાર્થીઓ? આ રીતનો દાખલામાં ધારો કે એવું કીધું છે કે વર્ગમૂળમાં 3 એ અસમમેય સંખ્યા છે, ખાલી રકમમાં ફેરફાર કરવાનો છે, બાકીનું લખાણ છે એ કોપી એમના એમ જ રાખવાનું છે।